મેની અ ટાઈમ્સ દેર ઇઝ અ ટેબલ, એક કોષ્ટક આપેલું હોય અને એ ટેબલની અંદર ટેબ્યુલર ફોર્મમાં કંપનીના નામ, પછી કંપનીનો એ દિવસે એ કંપનીના શેરના ભાવમાં શું વધઘટ થઈ એ વિશેની માહિતી આપી હોય. આપણે ડિટેલમાં જોઈશું. તો જનરલી ઇન ઓલ આવા પ્રકારનું આપણું ટેબલ હશે. હેડલાઇન્સની વાત કરીએ તો અહીંયા મેં તમને કેટલીક હેડલાઇન્સ આપેલી છે જેની ઉપરથી તમે આ આઈડિયા લઈ શકો કે આવા પ્રકારની હેડલાઇન્સ હોઈ શકે. સેન્સેક્સ સોર બાય 273 પોઈન્ટ્સ, ઇક્વિટીઝ બાઉન્સ બેક ઓન દલાલ સ્ટ્રીટ, પીવોટલ્સ રિકવર ઓન ફ્રેશ બાઇંગ, પછી ઇક્વિટીઝ ડ્રોપ ઓન પોલિટિકલ ફિયર્સ, સેન્સેક્સ પ્લમેટ્સ બાય 294 પોઈન્ટ્સ, ટુ વે મૂવમેન્ટ ઓન દલાલ સ્ટ્રીટ. આ પ્રકારની હેડલાઇન્સ હોઈ શકે. પછી આ એક ફર્સ્ટ પેરેગ્રાફ કેવા પ્રકારનો હોય એનું એક ઉદાહરણ છે કે shares rose yesterday led by banking and chemical stock as market talk of fresh FII inflows kindled investor hopes and sparkled a late bout of buying. અહીંયા આગળ આપણે જુઓ કે ગઈકાલે સ્ટોક માર્કેટની શું પરિસ્થિતિ રહી અને એની પાછળના પરિબળો શું હતા અને કઈ કંપનીઓને લીધે આ વસ્તુ થયું એની માહિતી ફર્સ્ટ પેરેગ્રાફમાં છે. સેકન્ડ પેરેગ્રાફનું દાખલા તરીકે આપણે માહિતી આપીએ તો અપકન્ટ્રી ઓપરેટર્સ વર એક્ટિવ, દે પ્લેસ્ડ ઓર્ડર્સ વગેરે અહીંયા પણ પરિબળો આપે છે સેકન્ડ પેરેગ્રાફના. અને પછી છેલ્લે છે કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં જુઓ મેં તમને એક કોષ્ટક આપેલું છે, કંપનીનું નામ છે, પછી ગઈકાલે એનો ભાવ ક્યારે બંધ રહ્યો, આજે શરૂ કેવી રીતે થયો, હાઈએસ્ટ કેટલો રહ્યો, લોએસ્ટ કેટલો રહ્યો અને આજે કેટલા ભાવમાં બંધ થયો એ વસ્તુ આની અંદર આપેલી છે. હવે વી આર રીચિંગ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધીસ. અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, સ્ટોક માર્કેટ વિશેના ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે, એ આપણે સમજવાની જરૂર છે. ઓકે, તો કેટલીક ટર્મ્સ એવી છે, દાખલા તરીકે બ્લુ ચિપ, ગ્રે માર્કેટ, બોર્સ, કરેક્શન, પ્રોફિટ ટેકિંગ, સેન્સેક્સ. મિત્રો, સ્ટોક માર્કેટ રિપોર્ટ એ એવી વસ્તુ છે કે એમાં જો એની જે પર્ટિક્યુલર ટર્મિનોલોજી છે, જે જાર્ગન છે, એ ટર્મિનોલોજી કે જાર્ગન વિશે આપણને ખ્યાલ ના હોય, એના જે અમુક સ્પેશિયલ કોન્સેપ્ટ છે એના વિશે જો આપણને ખ્યાલ ના હોય તો સ્ટોક માર્કેટ રિપોર્ટ ભલે આપણી સામે આપેલો હોય અને એ રિપોર્ટના અંતે આપણે એ રિપોર્ટમાંથી વાંચીને સવાલના જવાબ આપવાનો હોય છતાં પણ એ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવો આપણા માટે બહુ જ અઘરો બની જાય, કારણ કે ટર્મિનોલોજી, ટેકનિકલ ટર્મ્સ અંદર પુષ્કળ યુઝ કરેલા છે અને જો આપણને ટેકનિકલ ટર્મ્સના મિનિંગ્સ નથી ખબર તો પછી એમાં શું કહેવા માગે છે દેટ વી શેલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. એટલા માટે જ મેં અગાઉ કીધું કે બુલ અને બેર આ બંને એવા કોન્સેપ્ટ્સ છે કે જે આપણે સમજવા ખૂબ વધારે અગત્યના છે. બુલ અને બેરને લગતા બીજા બે કોન્સેપ્ટ્સ પણ અગાઉની સ્લાઇડમાં મેં બતાવ્યા છીએ. અગાઉની સ્લાઇડમાં મેં તમને બતાવ્યા હતા. એક હતું બુલ લિક્વિડેશન અને બીજું હતું શોર્ટ કવરિંગ. બુલ લિક્વિડેશન એટલે એવું કે મેં તમને પહેલાં કીધું કે બુલ્સ જે છે ધેર એફર્ટ ઇઝ ઓલવેઝ ટુ ઇન્ક્રીઝ ધ શેર પ્રાઇસ. એમને હંમેશા તેજીમાં ઇન્ટરેસ્ટ છે અને એ લોકો મોટા પ્રમાણમાં શેર્સ વેચી દે છે અને પછી એ લોકોને ખબર છે કે એમણે બુલ્સ જે છે એ મોટા પ્રમાણમાં શેર્સ ખરીદે છે અને મોટા પ્રમાણમાં શેર ખરીદ્યા પછી એમને ખબર છે કે આપણા મોટા પ્રમાણમાં શેર ખરીદ્યા છે એને લીધે શેરના ભાવ વધવાના છે અને જ્યારે વધશે ત્યારે આપણે વેચી દઈશું. પણ ક્યારેક ધ સિચ્યુએશન કેન ગો અગેન્સ્ટ ધેર કેલ્ક્યુલેશન. એમના કેલ્ક્યુલેશનથી ઊંધી સિચ્યુએશન જઈ શકે છે. ક્યારેક કોઈક બીજો એવો સક્ષમ પરિબળ સાથે સાથે કામ કરતો હોય અને એને લીધે શેર્સ ખરીદવા છતાં પણ જો ભાવ ઇન્ક્રીઝ ના થાય અને જો ડિક્રીઝ થવા માંડે ત્યારે બુલ્સ જે છે એમનું કેલ્ક્યુલેશન ઊંધું થાય. એમણે એવું વિચાર્યું હતું કે શેરના ભાવ વધશે પણ શેરના ભાવ ઘટવા લાગે. તો જ્યારે બુલ્સે ખરીદેલા શેરના ભાવ વધવાને બદલે ઘટવા લાગે અને બુલ્સનું કેલ્ક્યુલેશન એમની ગણતરી ખોટી પડે ત્યારે ટુ અવોઇડ અ મેજર લોસ, મોટા નુકસાનથી બચવા માટે વોટ બુલ્સ હેવ ટુ ડુ, બુલ્સ વિલ હેવ ટુ સેલ ઓફ ઓલ ધેર શેર્સ એટ વોટ એવર પ્રાઇસ દે ગો. થોડુંક નુકસાન સહન કરીને પણ એ લોકો પોતાના શેર્સ વેચી દેશે, કારણ કે જો વધારે રાહ જોશે તો વધારે નુકસાન થવાની શક્યતા છે. આવી રીતે જ્યારે પોતાની ગણતરી ખોટી પડવાના લીધે જ્યારે શેર્સ વેચી દેવા પડે છે બુલ્સને, એવા પ્રકારના સેલિંગને કહેવાય છે બુલ લિક્વિડેશન. અને બુલ લિક્વિડેશન જે છે એમાં ભલે શબ્દ બુલ આવતો હોય છતાં પણ બુલ લિક્વિડેશન ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કન્ટ્રીબ્યુટિંગ
ઇન્ટુ ધ બેરિશ ટ્રેન્ડ, ડાઉનવર્ડ ટ્રેન્ડ, મંદી સર્જવામાં બહુ જ અગત્યના એક ફેક્ટર તરીકે બુલ લિક્વિડેશન પણ છે. ભલે શબ્દ બુલ હોય અંદર, પરંતુ બુલ્સ દ્વારા શેર્સ વેચવામાં આવે છે, એટલા માટે એ શેરના ભાવ ઘટવામાં મદદ કરે છે અને એટલા માટે એ મંદી માટેનું એક કારણ પણ બને છે. એવી જ રીતે બેર કવરિંગ અથવા તો શોર્ટ કવરિંગમાં બેર્સ જે છે આપણને ખબર છે કે એ લોકો મોટા પ્રમાણમાં શેર્સ વેચે અને વેચ્યા પછી એ લોકોને એવું થાય કે હવે મેં વેચ્યા છે એટલે ભાવ ઘટવા માંડશે અને જ્યારે ભાવ ઘટશે ત્યારે ઘટેલા ભાવે અમે એના એ શેર પાછા ખરીદી લઈશું અને નફો કમાઈશું. પણ ક્યારેક એવું બને કે બેર્સની ગણતરી પણ ઊંધી વળે અને જ્યારે એમની ગણતરી ઊંધી વળે, કોઈક બહુ મોટું પોઝિટિવ ફેક્ટર પણ સાથે કામ કરવા લાગે, ત્યારે એવી પરિસ્થિતિ સર્જાય કે bears would sell off the shares at a huge quantity. Now they are waiting for the price to come down, but it does not happen like that. Instead of decreasing, the price start increasing. શેરના ભાવ ઘટવાના બદલે વધવા માંડે. શેના લીધે? કદાચ કોઈક વધારે પોઝિટિવ ફેક્ટર અને વધારે સ્ટ્રોંગર ફેક્ટર એકસાથે કામ કરે છે. એને લીધે બેર્સની ગણતરી ઊંધી વળે છે અને શેરના ભાવ ઘટવાના બદલે વધવા લાગે છે. અને જ્યારે એ વધવા લાગે ત્યારે હવે બેર્સને તો શેર પાછા ખરીદવાના છે. વેચ્યા એની કરતાં વધારે ભાવે જો શેર પાછા ખરીદવાના આવે તો બેર્સને લોસ જાય, નુકસાન જાય. એટલા માટે બેર્સ એ નુકસાનથી બચવા માટે થોડાક વધારે ભાવે પણ ખરીદવા પડે, છતાં પણ એ બધા શેર્સ પાછા ખરીદી લેશે. શા માટે એવું કરશે? કારણ કે જો વધારે ભાવ સતત વધી રહ્યા છે એટલે જો ખરીદવામાં વધારે રાહ જોશે, વધારે મોડું કરશે તો હજી વધારે ભાવ વધશે અને એમને મોટું નુકસાન સહન કરવું પડશે. એટલે જ્યારે કેલ્ક્યુલેશન ઓફ બેર્સ ગો રોંગ એન્ડ ધ શેર પ્રાઇસ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટેડ ઓફ ડિક્રીઝિંગ, ટુ અવોઇડ અ મેજર લોસ, બેર્સ would buy back all the shares at whatever price they are available. This kind of buying of shares by bears is called short covering. અને શોર્ટ કવરિંગ એ ભલે બેર્સ દ્વારા થતું હોય છતાં પણ એ તેજીમાં બહુ મોટો ફાળો ભજવે છે, કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ પરચેઝિંગ ઓફ શેર્સ અને શેર્સની જ્યારે ખરીદી થાય ત્યારે શેરના ભાવ વધે છે. આ જ પ્રકારના બીજા નાના ટેકનિકલ ટર્મ્સ છે. બ્લુ ચિપ. ઘણી વખત સ્ટોક માર્કેટમાં શબ્દ આવે કે બ્લુ ચિપ શેર્સ અથવા તો બ્લુ ચિપ કંપનીઝ. બ્લુ ચિપ એટલે કે એવી કંપનીઓ કે જે લીડિંગ કંપનીઝ છે દરેક સેક્ટર્સમાં. બેન્કિંગ સેક્ટર હોય, ફાર્માસ્યુટિકલ સેક્ટર હોય, ઓટોમોબાઈલ સેક્ટર હોય કે આઈટી સેક્ટર હોય, દરેક સેક્ટરની અંદર જે લીડિંગ કંપનીઝ છે એને બ્લુ ચિપ કહેવાય. એને બ્લુ ચિપ અથવા તો લીડિંગ કંપનીઝ કહેવાય છે. એનું કારણ એ છે કે એ એટલી મોટી કંપની છે, એમનું માર્કેટ શેર એટલો મોટો છે, એમની નેટવર્થ એટલી મોટી છે, એટલી ઇન્ફ્લુએન્શિયલ કંપનીઓ છે કે એમની જે શેરનું જે પરફોર્મન્સ છે, એમના શેરના ભાવમાં જે વધઘટ થાય છે, એમનું જે પરફોર્મન્સ છે માર્કેટનું, એની અસર, એની ઇન્ફ્લુઅન્સ એ સમગ્ર શેર માર્કેટ ઉપર પડતી હોય છે. દે આર લીડિંગ ઇન્ફ્લુએન્શિયલ કંપનીઝ વિચ આર કોલ્ડ બ્લુ ચિપ કંપનીઝ. આ જે બ્લુ ચિપ કંપનીઝ છે, લીડિંગ કંપનીઝ છે, એના માટે બીજો પણ એક શબ્દ છે જેને કહેવાય છે પિવોટલ્સ. પિવોટલ્સ ઇઝ ધી અનધર વર્ડ ફોર લીડિંગ કંપનીઝ. એનો મતલબ પણ એ જ થાય છે. પછી છે ગ્રે માર્કેટ. ગ્રે માર્કેટ એટલે એવું માર્કેટ કે જે અનઓફિશિયલ ટ્રેડિંગ માટેનું માર્કેટ છે. અનઓફિશિયલ, ઇલીગલ નહીં, એ ગેરકાયદેસર નથી પણ બિનસત્તાવાર છે. મેં તમને અગાઉ કીધું એમ કે પ્રાઇમરી માર્કેટમાં જ્યારે શેર્સ એલોટ થઈ જાય એ પછી થોડાક દિવસ પછી એ સેકન્ડરી માર્કેટમાં એનું લિસ્ટિંગ થતું હોય છે અને ઓફિશિયલ ટ્રેડિંગ શરૂ થતું હોય છે. પણ આ દિવસો દરમિયાન લિસ્ટિંગ થયા પહેલાં જે બિનસત્તાવાર અનઓફિશિયલ લેવલે જે પણ ટ્રેડિંગ થતું હોય, જે સોદાઓ થતા હોય, એ બિનસત્તાવાર છે, અનઓફિશિયલ છે. એટલે કે એનું રજિસ્ટ્રેશન થતું નથી, એની કોઈ નોંધ હોતી નથી. એ ઇલીગલ તો નથી જ, એની કોઈ નોંધ થતી નથી. અને એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ ગ્રે માર્કેટ. એટલે આ જે સોદાઓ છે, જે બિનસત્તાવાર અનઓફિશિયલ જે ડીલ્સ છે, એને કહેવાય છે ગ્રે માર્કેટ. પછી છે બોર્સ. બોર્સ આવો શબ્દ ક્યારેક તમને તમારા સ્ટોક માર્કેટ રિપોર્ટમાં જોવા મળે તો ગભરાવાની જરૂર નથી. બોર્સ એ સ્ટોક માર્કેટ અથવા તો શેર બજાર અથવા તો શેર માર્કેટ અથવા તો સ્ટોક એક્સચેન્જ માટેનો એ હજુ એક વધારે એનો સિનોનિમ સમાનાર્થી છે. બોર્સનો મતલબ સ્ટોક એક્સચેન્જ, બોર્સનો મતલબ જ સ્ટોક માર્કેટ કે શેર માર્કેટ. પછી કરેક્શન એ એક બહુ જ અગત્યની પરિસ્થિતિ છે, એક અગત્યની સિચ્યુએશન છે સ્ટોક માર્કેટ માટે. કરેક્શન એટલે કે શેરના ભાવ ઘટવા.
પણ કોઈપણ પરિસ્થિતિમાં શેરના ભાવ ઘટે એને કરેક્શન કહેવાય નહીં. કરેક્શન એટલે એ કે કોઈ પણ અકુદરતી કારણોસર આર્ટિફિશિયલ રીઝન, ફોર એક્ઝામ્પલ આપણે હમણાં બુલ્સની વાત કરી એવી રીતે, અથવા તો એવા બીજા પણ કારણો હોઈ શકે. કોઈ પણ અનનેચરલ, અકુદરતી કે કૃત્રિમ કારણોસર જ્યારે હોવું જોઈએ એનાથી વધારે સ્ટોક માર્કેટની અંદર હોવી જોઈએ એના કરતાં વધારે તેજી આવી ગઈ હોય થોડાક દિવસોથી, તો ક્યારેક ને ક્યારેક એ પોતાના નેચરલ સ્વરૂપે પાછી ફરે છે. એ પરપોટો ક્યારેક ને ક્યારેક ફૂટે છે અને જેટલા ભાવ શેરના સેન્સેક્સના જેટલા પોઈન્ટ્સ હોવા જોઈએ એટલે પહોંચે છે પાછું. એટલે એ પરપોટો ફૂટવાની અથવા તો જે અકુદરતી તેજી છે એ પૂરી થઈને એકચ્યુઅલ જ્યાં હોવું જોઈએ એ પરિસ્થિતિ પર જે શેરના ભાવો અથવા તો સેન્સેક્સના પોઈન્ટ્સ એ પાછા આવે છે ઘટીને, એ પ્રકારનો જે શેર માર્કેટમાં ઘટાડો છે એને કહેવાય છે કરેક્શન. કરેક્શન એટલે એવો ઘટાડો કે જેથી શેર માર્કેટની જે હોવી જોઈએ એ એકચ્યુઅલ પરિસ્થિતિ, જે વાસ્તવિક પરિસ્થિતિ ઉપર જે અકુદરતી તેજી હોય ત્યાંથી શેર માર્કેટ પાછું આવે છે, એને કહેવાય કરેક્શન. પછી બીજો એક શબ્દ છે પ્રોફિટ ટેકિંગ. પ્રોફિટ ટેકિંગ એટલે એવી પરિસ્થિતિ કે જ્યારે શેર માર્કેટમાં તેજી ચાલતી હોય, શેરના ભાવ વધતા હોય અને વધી રહેલા શેરના ભાવ, કોઈ એક પર્ટિક્યુલર શેરના ભાવ વધી રહ્યા છે અને મારી પાસે જો એ શેર છે ઓલરેડી, તો મને એમ થાય કે હવે આટલા બધા ભાવ વધી ગયા છે તો લાવ હું એ શેર વેચીને નફો કમાઉં. તો જ્યારે શેર હોલ્ડર્સ એ કોઈ પર્ટિક્યુલર શેર જેના ભાવ વધી રહ્યા છે અત્યારે એને વેચીને નફો કમાય, when the shareholders sell the shares to earn profit when the price is increasing, that kind of selling is called profit taking કે profit realization. એટલે યાદ રાખો, પ્રોફિટ ટેકિંગ કે પ્રોફિટ રિયલાઇઝેશન હંમેશા એક સુખદ ઘટના છે. પોતાની પાસે રહેલા શેરના ભાવ વધી રહ્યા છે એટલા માટે શેર વેચવામાં આવે છે. એટલે હંમેશા આ ઘટના તેજીના સમય પર થતી હોય છે. પરંતુ સાથે સાથે એમ પણ છે કે જ્યારે પ્રોફિટ ટેકિંગ કે પ્રોફિટ રિયલાઇઝેશન થાય ત્યારે એ પર્ટિક્યુલર શેરની તેજીને એક નાનકડી બ્રેક વાગે છે, કારણ કે શેરમાં વેચાણ થયું, લોકોએ વેચ્યા, તે શેર્સ વેચાયા એટલે કે એની ગતિને બ્રેક લાગી અને થોડોક એનો ભાવ નીચે આવે છે. પછી થોડાક સમય પછી પાછી એ પોતાની ઉર્ધ્વ ગતિ, અપવર્ડ જે મૂવમેન્ટ છે એ ચાલુ કરી દે છે. પરંતુ પ્રોફિટ ટેકિંગ કે પ્રોફિટ રિયલાઇઝેશન એ હંમેશા તેજી વખતે થાય છે અને એને લીધે તેજીને થોડીક બ્રેક પણ લાગે છે. એટલે પ્રોફિટ ટેકિંગ કે પ્રોફિટ રિયલાઇઝેશન થાય છે ક્યારે? જ્યારે તેજી હોય. પણ એ મંદી લાવતું પરિબળ છે, કારણ કે એ એવું પરિબળ છે કે જેનાથી શેરના ભાવ ઘટે છે. અને છેલ્લી ઇમ્પોર્ટન્ટ ટર્મ છે સેન્સેક્સ. આમ તો તમારા કોર્સમાં લગભગ 35 જેટલી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, પરંતુ આ સૌથી વધારે અગત્યની ટર્મ્સ છે સેન્સેક્સ. આપણે સેન્સેક્સ આ શબ્દ ખૂબ સાંભળીએ છીએ, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે સેન્સેક્સ એકચ્યુઅલી છે શું. સૌથી પહેલાં તો કહું તો સેન્સેક્સ એ એક એબ્રિવિએશન છે, શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ છે સેન્સિટિવ ઇન્ડેક્સ. સેન્સિટિવ ઇન્ડેક્સનું શોર્ટ ફોર્મ છે સેન્સેક્સ. આ શું છે? તો ફોર ઈચ એન્ડ એવરી સ્ટોક માર્કેટ દેર આર સર્ટન ઇન્ડેક્સિંગ એજન્સીઝ. એવી અમુક એજન્સીઝ છે કે જે સ્ટોક માર્કેટની મૂવમેન્ટનો એક ગ્રાફ મેન્ટેન કરે છે, એની હલનચલન ઉપર નજર રાખે છે. તો BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું જે ઇન્ડેક્સ છે કે જે એજન્સી આ મૂવમેન્ટ ઉપર નજર રાખે છે, એને એ જે ગ્રાફ છે, ઇન્ડેક્સ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો, એ છે સેન્સિટિવ ઇન્ડેક્સ એટલે કે સેન્સેક્સ. એની અંદર લીડિંગ 30 દરેક સેક્ટરમાંથી થોડીક એમ કરીને ટોટલ 30 કંપનીઓને સેમ્પલ તરીકે એ લોકો લે છે અને આ 30 કંપનીઓનો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડેક્સ તૈયાર થાય છે અને એનો એવરેજ જે ઇન્ડેક્સ છે એ આપણો સેન્સેક્સ એટલે કે ગ્રાફ. અને એક સેન્સેક્સના જે એવરેજ ગ્રાફ છે, 30 શેર્સનો જે એવરેજ ગ્રાફ છે, એ ગ્રાફ ઉપર જે પણ પોઈન્ટ્સ હોય એને આપણે સેન્સેક્સ પોઈન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે સેન્સેક્સ ઓવરઓલ આખા સ્ટોક માર્કેટનો ચિતાર આપે છે એ તો હકીકત છે જ, પણ એમાં સેમ્પલ તરીકે માત્ર 30 લીડિંગ કંપનીઝ લેવામાં આવે છે. તો આ થયા કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. હવે આપણે ફરીથી કેટલાક પોઈન્ટ્સ જે છે એનું રિવિઝન કરી લઈએ. આપણે અત્યાર સુધી જોયું કે જે સ્ટોક માર્કેટ રિપોર્ટ છે એ અથવા તો સ્ટોક માર્કેટ છે એ બે પ્રકારના હોય છે. એક છે પ્રાઇમરી માર્કેટ અને બીજું સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે એવું માર્કેટ કે જેમાં કંપનીમાંથી
ડાયરેક્ટ લોકો શેર્સ ખરીદી શકે છે થ્રુ આઈપીઓઝ એન્ડ પબ્લિક ઇશ્યુઝ. પબ્લિક ઇશ્યુ કે આઈપીઓમાં જે શેર્સ ખરીદવામાં આવે છે, જેને ભરણું કહીએ છીએ આપણે ગુજરાતી ભાષામાં, દેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ પછી એ શેર થોડાક દિવસો પછી સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ એનું થાય છે અને એ પછી ઓપન માર્કેટમાં એનું ટ્રેડિંગ શરૂ થાય છે. એ જે ઓપન માર્કેટ છે એને સ્ટોક માર્કેટ કહેવામાં આવે છે, જે છે સેકન્ડરી માર્કેટ. સેકન્ડરી માર્કેટમાં શેરના ભાવમાં ઘણી બધી વધઘટ થાય છે અને આ જે વધઘટ છે એ વધઘટ ઉપર અસર કરનારા ઘણા બધા પરિબળો છે. આપણે જોયું કે એમાં એક્સટર્નલ અને ઇન્ટરનલ, આંતરિક અને બાહ્ય બંને પ્રકારના પરિબળો છે. જે બાહ્ય કે એક્સટર્નલ ફેક્ટર્સ છે એમાં પોલિટિકલ સિચ્યુએશન આપણે જોઈ, પછી પાડોશી કે વિકસિત દેશો સાથે સંબંધો કેવા હોય એની શું અસર પડી એ જોયું, પછી નેચરલ કેલેમિટીઝ વિશે જોયું. આ પ્રકારના આપણે એક્સટર્નલ ફેક્ટર્સ જોયા. બીજા ઇન્ટરનલ ફેક્ટર્સમાં આપણે કંપનીનું પરફોર્મન્સ છે, પછી ઇમ્પોર્ટન્ટ મર્જર્સ કે ટેકઓવર્સ જે છે એ છે, પછી બેંકના ઇન્ટરેસ્ટ રેટ વિશે આપણે જોયું, પછી આપણે બુલ્સ અને બેર્સની જે પ્રવૃત્તિ છે અથવા તો સેલિંગ ઓર બાઇંગ ઓફ ધ શેર્સ એ આપણે જોયું. બુલ લિક્વિડેશન અને શોર્ટ કવરિંગ એ પણ એક આંતરિક પરિબળ છે, એ આપણે જોયું. આ પ્રકારના ઘણા બધા આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો જોયા કે જે શેર માર્કેટમાં ફ્લક્ચ્યુએશનમાં અસર કરતા હોય. ત્યાર પછી આપણે સ્ટોક માર્કેટમાં કયા કયા ભાગો હોય એ જોયા. સૌથી પહેલાં તો એમાં એક હેડલાઇન હોય કે જે પણ એ રિપોર્ટનું જે હાર્દ છે એ હાર્દ જે છે એની જે મેઇન થીમ છે એ હેડલાઇનમાં આપેલી હોય. એ હેડલાઇનમાં જે મેઇન થીમ હોય એનું જ એક્સપાન્શન, એનો જ વિસ્તાર કરેલો હોય ફર્સ્ટ પેરેગ્રાફની અંદર. એમાં પર્ટિક્યુલર દિવસે સ્ટોક માર્કેટમાં શું પરિસ્થિતિ રહી અને શેને લીધેલી એવો થોડોક કર્સરી થોડોક એ રેફરન્સ હોય ફેક્ટર્સનો. પછી જે સેકન્ડ પેરેગ્રાફ છે, સેકન્ડ પેરેગ્રાફમાં ડિટેલમાં જે ફેક્ટર્સ કે પરિબળો એ પર્ટિક્યુલર દિવસના પરફોર્મન્સ માટે ઇન્ફ્લુએન્શિયલ હોય એ ફેક્ટર્સની છણાવટ હોય, એની ચર્ચા હોય. અને જે પણ કંપનીઓએ એમાં શું ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય, જે કંપનીઓને એ પર્ટિક્યુલર દિવસના ટ્રેન્ડનો સૌથી વધુ અસર પડી હોય એ કંપનીઓ અને એના પરફોર્મન્સ વિશે સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું હોય. અને છેલ્લે જે થર્ડ પેરેગ્રાફ હોય એમાં મોટાભાગે આખા રિપોર્ટનો ઉપસંહાર હોય અથવા તો એક ટેબલ આપેલું હોય, કોષ્ટક આપેલું હોય, જેમાં ટેબ્યુલર ફોર્મમાં કંપની વાઇઝ ગઈકાલે કેટલા રૂપિયા ભાવ અટક્યો, આજે સવારે કેટલા રૂપિયા ભાવ શરૂ થયો, દિવસ દરમિયાન હાઈએસ્ટ કેટલે પહોંચ્યો, દિવસ દરમિયાન લોએસ્ટ કેટલો રહ્યો અને કેટલા અંશે કેટલા પોઈન્ટે કે કેટલા રૂપિયે આજે બંધ થયો, એ પ્રકારની માહિતી